જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? તો જો આપણે અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે પહોંચવા આવ્યા છે ચોટીલા। હમણાં આપણે ચોટીલા પહોંચી જશું। ત્યાં જઈને બાવનભાઈ અને વિશાલભાઈ જયભાઈને ઉઠાડશે, એટલે આપણે ત્યાં જઈને ઉઠાડી ચા પાણી નાસ્તો પાણી કરવાના છે। જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે આવી ગયા ચોટીલા। તો અહીંયા ચોટીલા બલદેવ હોટલ છે અને અહીંયા ગાડી રાખી દીધી છે અને આપણે સામે મોમાઈમાં નાસ્તો પાણી કરવા જવાના છે, ચા પાણી પીવા જવાના છે। એટલે જો બાવનભાઈ ઉઠી ગયા છે અને જયભાઈ પણ ઉઠી ગયા છે, જોરિયા જયભાઈ પણ જોરિયા। એટલે હવે આપણે જવાનું હાલો ચા પાણી પીવા, નાસ્તો પાણી કરવા। તો હાલો સામે હોટલે જઈએ। આપણે ઉઠી ગયા છે જયભાઈ, બ્રશ કરે, કોગળો પાણી કરી અને અહીંયા મોમાઈમાં જઈએ નાસ્તો પાણી કરવા માટે। જયભાઈ આમ જો તો ગુડ મોર્નિંગ જયભાઈ। આપણા જયભાઈ કોગળો પાણી કરી ફ્રેશ થઈ ગયા છે અને જોઈ લ્યો આપણો નાસ્તો બાસ્તો આવી ગયો છે। જોઈ લ્યો વિશાલભાઈ બાવનભાઈ પણ નાસ્તો કરવા માટે બેસી ગયા છે। જયભાઈ શું કે તમારે શું કહેવાનું છે? કઈ નથી કહેવાનું? તો નાસ્તો પાણી કરી અને આપણે થઈ ગયા હાલતા અને અહીંયાથી આપણે નીકળી જવાનું છે પોરબંદર બાજુ અને વિશાલભાઈ અને જયભાઈને જવાનું છે ગાંધીધામ બાજુ। હાલો ભાઈ, તો આપણે ચોટીલાથી નીકળી ગયા છે અને જો હવે ધીરે ધીરે બાવનભાઈ પડ્યા જાય અને મારે હવે હુઈ જવાનું હતું। હવે હું અહીંયાથી હુઈ જાઉં હું। બાવનભાઈએ પોરબંદર બાજુ મોઢું કરી દીધું છે, હવે એ ધીરે ધીરે વયા જાય છે અને હું ઘડીક વાર ટેકાવી જાઉં, થોડીક નીચર થઈ જાય, કેમ કે આખી રાત ગાડી આપી એટલે અત્યારે પડે થોડીક વાર। હાલો તો ઘડીક વાર સુઈ જઈએ ભાઈ। બોલો ભાઈ, એ બધું ફેક છે। હાલો ભાઈ, તો બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે પહોંચી ગયા છે ઉપલેટા પાસ કરી લીધું છે અને જો અત્યારે ધીરે ધીરે પડ્યા જાય છે। રોડ એકદમ ખાલી છે, તડકો જરાય છે નહીં, ટાઢું વાતાવરણ છે અને જોઈ લો આપણે રોડ ઉપર નિરાતે પડ્યા જાય છે ધીરે ધીરે। અને અમારે આ જમવાનું બાકી છે, ક્યાંક હમણાં સારી હોટલ આવે તો જમવાનું હોય ભાઈ। હાલો ભાઈ, આપણે આવી ગયા છે ઉપલેટા પાસ કરી અને જયવડવાળા હોટલે। અહીંયા આપણે જો આપણું જમવાનું આવી ગયું ફર્સ્ટ ક્લાસ, કંઈ ઘટે નહીં એવું કાઠિયાવાડી, એટલે આપણે અને બાવનભાઈ હવે અહીંયા જમી લઈએ। જોઈ લો આ આપણો હોટલ જયવડવાળા। તો હાલો ભાઈ, આપણે આવી ગયા છે અત્યારે જો અહીંયા ખાપટ પહોંચવા આવ્યા છે। અત્યારે વાગ્યા છે 3। આપણે વેપારીએ ટાઈમ આપ્યો તો 2:30 વાગ્યાનો અને બાવનભાઈ અત્યારે 3 વગાડી દીધા છે અને હજી વેપારી પાસે પહોંચતા અડધી કલાક જેવું થઈ જાય, એટલે 3:30 વાગે બાવનભાઈ ત્યાં પહોંચશે। તો જો હવે આપણે અત્યારે જઈએ છે પોરબંદર ઉતારવાળામાં ખાલી કરવા માટે। હવે ઉતારવાળામાં થોડીક ટ્રાફિક કહે એટલે ગાડી બાડી લગાડી ફર્સ્ટ ક્લાસ અને પછી તમને આખું ઉતારવાળાનું સીન બતાવું, આખું કંઈ ઘટે નહીં એવું અમારો પોરબંદરનો ઉતારવાળો બતાવું તમને। એટલે જો હવે અત્યારે તો આપણે ખાપટ પહોંચ્યા છે અને વયા જઈએ છે, હમણાં પહોંચી જાઉં ઉતારવાળામાં। જો ભાઈ, આપણે 3 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છે ઉતારવાળામાં। 3 ને માથે 15 મિનિટ થઈ ગઈ છે। આપણે જો ઉતારવાળાની અંદર ઘૂસી ગયા છે। હમણાં આપણી ગાડી અહીંયા ઉતારવાળામાં આપણી દુકાને વેપારી પાસે લગાડી અને આપણી ગાડી ખોલી નાખી અને પાછા ખાલી કરવાનું ચાલુ કરીએ। આપણી ગાડીનું ઉતારવાળામાં ઠાઠું લાગી ગયું છે અને જો ભાઈ અહીંયા મજૂર ખાલી કરે છે, દરિયા ગોડાઉનની અંદર ખાલી કરે છે અને જો આપણે બાવનભાઈ બેઠા છે, આવા મજૂર ગાડી ઉતારે બાવનભાઈ જો હકના બેઠા છે અને જો ભાઈ અહીંયા ખાલી કરે છે। આવ્યા ભેગી ભાઈ અહીંયા ગાડી લગાડી દીધી છે અને સીધું ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ। જો 6 વાગે ચાલુ ખાલી થઈ જાય એની ગેરંટી આપે છે ભાઈ। જો ભાઈ મજૂરનો કેટલો જો હિંમત છે। આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અત્યારે ઉતારવાળામાં અને આપણે અહીંયાથી નીકળી ગયા છે ઉદ્યોગમાં જવાનું આપણે કિશોરભાઈના ઘેરે છે। એટલે જો આપણે અત્યારે આમ જૂનાના ભઠ્ઠા બાજુ પાછા હાલી નીકળ્યા છે અને હવે આમ જુબેલી 4 રસ્તા ફરી નરસન ટેકરી બાજુ આપણે જવાનું હોય ઉદ્યોગમાં। એટલે આપણે જો અહીંયાથી હાલતા થઈ ગયા છે ધીરે ધીરે, ટ્રાફિક બહુ સારી છે એટલે આપણે ધીરે ધીરે વયા જઈએ છીએ। હવે ભાઈ આપણે આવી ગયા છે ઉદ્યોગમાં આપણે રાજુભાઈનું સર્વિસ સ્ટેશન છે, ત્યાં ગાડી ચડાવી દીધી છે। હવે અત્યારે ગાડી સર્વિસ નહીં થાય, સવારે થાય એટલે અત્યારે આપણે આપણા ઠેલા બિસ્તરા લઈને ઘરે વયું જવાનું છે।